યુનિટ 7 કંજક્શન. કંજક્શન એટલે સંયોજક. કંજક્શનનો ઉપયોગ એકથી વધારે વાક્યોને જોડીને એક વાક્ય બનાવવા માટે થાય છે. વન એન્ડ એટલે અને. કર્તા, ક્રિયા, કર્મ, સમય વગેરે સમાન હોય તેવા વાક્યોને જોડીને એક વાક્ય બનાવવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. 1. Raj is Mahesh Bhai's nephew. Samit is Mahesh Bhai's nephew. Raj and Samit are Mahesh Bhai's nephew. Reenal lives in Ahmedabad. Karan lives in Ahmedabad. Reenal and Karan live in Ahmedabad. એન્ડ મૂકવાથી બહુવચન પ્રમાણે વાક્ય બને છે. ઇઝની જગ્યાએ આર, નેફ્યુની જગ્યાએ નેફ્યુઝ તથા લીવ્સની જગ્યાએ લીવ. 3. મયુર હેઝ એ કાર, એ બાઇક એન્ડ 2 bicycles. છેલ્લા બે શબ્દો વચ્ચે જ એન્ડ મુકાય છે. બાકીના શબ્દો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તન્વી, મનીષા, જાગૃતિ એન્ડ ચૈતલ came to my house yesterday. 4. My father and I went to the market. I નો ઉલ્લેખ સૌથી છેલ્લો થાય છે. 5. I stayed at home and read a story. Go home and send your mother. She saw her father and she started shouting. અહીંયા એક ક્રિયા થયા પછી બીજી ક્રિયા થવાની વાત છે. આવા વાક્યોમાં એન્ડ પછી કર્તાનો ઉલ્લેખ કરવો ફરજિયાત નથી. I will go to her house and I will give her this book. I will go to her house and give her this book. Mukesh can sing. Mukesh can dance. Mukesh can sing and dance. Modal auxiliaries can, will વગેરેનો ઉપયોગ આવા વાક્યમાં જો કર્તાનો ઉપયોગ બીજી વાર ન થાય તો માત્ર પહેલા ક્રિયાપદ સાથે જ થાય છે. Dhruv is batting, Karan is bowling and Deep is watching them. અહીંયા સમય સમાન છે. To, but એટલે કે પણ. અસમાન કે વિપરીત વિચારોને એક સાથે મૂકવા માટે બટનો ઉપયોગ થાય છે. 1. I like cricket. I cannot play cricket. I like cricket, but I cannot play it. 2. He is old, but he is active. He is old, but active. 3. My father is very busy, but he spends some time for exercise every day. 4. She wants to buy this book, but it's very expensive. તેને આ ચોપડી ખરીદવી છે પણ તે ઘણી મોંઘી છે. આમ બટથી જોડવામાં આવતા વિચારો વચ્ચે વિરોધાભાસ હોય છે. પહેલા વાક્યના સંદર્ભમાં બીજું વાક્ય સામાન્ય સંજોગોમાં હોવું જોઈએ તેવું હોતું નથી. એન્ડ બટ. 1. He is young and active. He is young but lazy. 2. We went to the market and bought some fruits. We went to the market but didn't buy anything. 3. Or એટલે અથવા કે નહિવત. વિવિધ શક્યતાઓને એક સાથે જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે. ઓરનો ઉપયોગ નહીં તો એટલે કે નહિતર એવું દર્શાવવા માટે પણ થાય છે. 1. Is it Thursday or a Friday today? 2. Are you coming with me or not? 3. You can play cricket or football. 4. He is Kanu Bhai or his brother. I am not sure. 5. How will you go? By bus or a train? 6. Do you want to play or take some rest? 7. Start your work now or you cannot complete it today. તમારું કામ અત્યારે શરૂ કરો નહીતર તમે આજે તે પૂરું નહીં કરી શકો. And 8. You should eat proper food or you will be ill. તમારે યોગ્ય ખોરાક ખાવો જોઈએ નહીતર તમે માંદા પડશો. And, but, or. 1. You can stay at home and finish your homework. તું ઘરે રહી શકે છે
અને તારું ગૃહ કાર્ય પૂરું કરી શકે છે. યુ કેન સ્ટે એટ હોમ બટ ડોન્ટ વોચ ટીવી. તું ઘરે રહી શકે છે પણ ટીવી જોતો નહીં. યુ કેન કમ વિથ અસ ઓર સ્ટે એટ હોમ. તું અમારી સાથે આવી શકે છે અથવા ઘરે રહી શકે છે. You can come with us or stay at home and complete your homework, but don't watch TV. 2. We will play cricket and football. આપણે ક્રિકેટ અને ફૂટબોલ રમીશું, એટલે કે બંને. We will play cricket, but we will not play football. આપણે ક્રિકેટ રમીશું પણ ફૂટબોલ નહીં રમીએ. વિરોધ. We will play cricket or football. આપણે ક્રિકેટ અથવા ફૂટબોલ રમીશું. 3. You can go to the garden and play there. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો. You can go to the garden and play there, but don't pluck flowers. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો પણ ફૂલો ચૂંટતા નહીં. You can go to the garden and play there, but don't pluck flowers or you will be punished. તમે બાગમાં જઈ શકો છો અને ત્યાં રમી શકો છો પણ ફૂલો ચૂંટતા નહીં, નહીંતર તમને સજા કરવામાં આવશે. 4. અધરવાઇઝ એટલે કે નહીંતર. કોઈ સૂચના કે સલાહ આપ્યા પછી તેનો અમલ ન કરવામાં આવે તો શું પરિણામ આવી શકે છે તે દર્શાવવા માટે અધરવાઇઝનો ઉપયોગ થાય છે. ઓરના આપણે બે ઉપયોગ જોયા, તેમાંથી એક ઉપયોગ અધરવાઇઝના જેવો જ છે. 1. Phone home, otherwise your parents will worry. ઘરે ફોન કરી દે, નહીતર તારા માતા પિતા ચિંતા કરશે. Don't waste time, otherwise you will miss the train. 3. I should repeat the dialogue several times, otherwise I'll forget it. મારે સંવાદ ઘણીવાર પુનરાવર્તિત કરવો જોઈએ, નહીતર હું ભૂલી જઈશ. 4. Vasant should leave now or he will be late. વસંત should leave now, otherwise he will be late. વસંતે હવે નીકળવું જોઈએ, નહીતર તેને મોડું થશે. આવા વાક્યોમાં ઓર અથવા અધરવાઇઝ બંનેનો ઉપયોગ થઈ શકે છે. 5. I should eat or drink something. મારે કંઈ ખાવું કે પીવું જોઈએ. આ વાક્યમાં ઓરની જગ્યાએ અધરવાઇઝનો ઉપયોગ કરી શકાય નહીં. 5. Because, as, since. એટલે કે કારણ કે. કારણ દર્શાવવા માટે because, as તથા since નો ઉપયોગ થાય છે. જો કે as તથા since નો અન્ય અર્થમાં પણ ઉપયોગ થાય છે. 1. I can't come with you because I have a lot of homework. હું તારી સાથે નહીં આવી શકું કારણ કે મારે ઘણું બધું ગૃહ કાર્ય છે. Because I have a lot of homework, I can't come with you. 2. Since it is raining, we will not go out today. કારણ કે આજે વરસાદ પડે છે, આપણે બહાર જઈશું નહીં. 3. As he is good at English, he will get this job. Because નો ઉપયોગ વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે થઈ શકે છે, જ્યારે since અને as નો ઉપયોગ સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં જ કરવામાં આવે છે. જ્યારે because વાક્યની વચ્ચે હોય ત્યારે કોમા મૂકવામાં આવતું નથી. 4. As I have only one pen, I cannot give it to you. 5. Since my father has gone out, I don't have a car now. 6. Because my mother is cleaning the house, we are standing outside the house. 7. I know him well because he studies in my class. 8. A. Why do you come here every week? B. Because I like this place very much. 6. So, therefore એટલે કે તેથી. So અને therefore નો ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે. આગળનો ભાગ કારણ હોય છે તથા so પછીનો ભાગ પરિણામ હોય છે. 1. I have a lot of homework, so I cannot come with you. 2. It is raining, so we cannot go out. And 3. He is good at English, so he will get this job. So નો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થતો નથી.
સો ની આગળ કોમા મૂકવામાં આવે છે. એક જ વાક્ય બીકોઝ અથવા સો વડે પણ લખી શકાય છે. બીકોઝ કારણની આગળ લાગે છે, જ્યારે સો પરિણામની આગળ લાગે છે. સિન્સ, એસ અને બીકોઝના અર્થ સમાન છે, તેવી રીતે ધેરફોર સો નો સમાનાર્થી છે. ફોર I have only one pen, therefore I cannot give it to you. 5. My father has gone out, therefore I don't have a car now. And 6. He studies in my class, so I know him well. 7. So that, જેથી કરીને. So that નો ઉપયોગ ઉદ્દેશ એટલે કે ઈરાદો દર્શાવવા માટે થાય છે. So that પછીના ઉપવાક્યને એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ કહેવાય છે. 1. Let's start the work now so that we can complete it before sunset. ચાલો આપણે કામ અત્યારે શરૂ કરીએ, જેથી કરીને આપણે તે સંધ્યા પહેલા પૂરું કરી શકીએ. 2. The language of this book has been made very easy so that children can understand it. આ પુસ્તકની ભાષા ઘણી સરળ બનાવી છે, જેથી કરીને બાળકો તે સમજી શકે. 3. Let me repeat the dialogue several times so that I don't forget it. So નો ઉપયોગ પરિણામ દર્શાવવા થાય છે, જ્યારે so that નો ઉપયોગ ઉદ્દેશ દર્શાવવા થાય છે. 4. I want to buy a new car, so I have collected some money. હું નવી ગાડી ખરીદવા માંગુ છું, તેથી મેં થોડા પૈસા ભેગા કર્યા છે. I have collected some money because I want to buy a new car. મેં થોડા પૈસા ભેગા કર્યા છે, કારણ કે હું નવી ગાડી ખરીદવા માંગુ છું. I have collected some money so that I can buy a new car. મેં થોડા પૈસા ભેગા કર્યા છે, જેથી કરીને હું નવી ગાડી ખરીદી શકું. 5. Run fast, otherwise you won't get the bus. ઝડપથી દોડો, નહીતર તમને બસ મળશે નહીં. Run fast so that you can get the bus. ઝડપથી દોડો, જેથી તમે બસ મેળવી શકો. Though, although એટલે કે છતાં પણ. Though અને although નો ઉપયોગ વિપરીત વિચારોને જોડવા માટે થાય છે. 1. Though he doesn't play well, he is in the team. તે સારું રમતો નથી, છતાં પણ તે ટીમમાં છે. 2. Although I have been invited, I will not go. મને આમંત્રણ આપવામાં આવ્યું છે, છતાં પણ હું જઈશ નહીં. Though અને although દરેક રીતે સમાન છે, તેમનો ઉપયોગ એકબીજાની જગ્યાએ થઈ શકે છે. Though અને although વાળા ઉપવાક્યને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય છે. Though વાળું ઉપવાક્ય આગળના ભાગમાં પણ મૂકી શકાય છે અને પાછળના ભાગમાં પણ મૂકી શકાય છે. આગળના ભાગમાં હોય ત્યારે વચ્ચે કોમા મૂકવામાં આવે છે. 3. He eats meat though his parents are strict vegetarians. Though his parents are strict vegetarians, he eats meat. તેના માતા પિતા ચુસ્ત શાકાહારી છે, છતાં પણ તે માંસ ખાય છે. ગુજરાતીમાં છતાં પણ મુખ્ય વાક્યની આગળ લાગે છે, જ્યારે અંગ્રેજીમાં ધો ઉપવાક્યની આગળ લાગે છે. 4. તે માંદો હતો, છતાં પણ તે સ્કૂલે ગયો. Though he was ill, he went to school. He went to school though he was ill. He was ill, but he went to school. 9. Not only but also એટલે કે માત્ર નહીં પણ. Not only but also નો ઉપયોગ એન્ડ જેવો છે, પરંતુ તેમાં એક ખાસ ભાવ રહેલો છે. જ્યારે એક બાબત સામેની વ્યક્તિ જાણતી હોય અથવા તે સ્વાભાવિક હોય અને વધારામાં એના જેવી બીજી બાબત ઉમેરવાની હોય, ત્યારે not only but also નો ઉપયોગ થાય છે. 1. A. Is the Taj Mahal famous in India? B. It is famous not only in India but also outside the country. તે માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ પ્રખ્યાત છે. 2. A. He is a good batsman. B. Not only a batsman but also a bowler. માત્ર બેટ્સમેન જ નહીં, બોલર પણ. 3. We not only watched TV but also played cricket that day. અમે તે દિવસે માત્ર ટીવી જ નહોતું જોયું, ક્રિકેટ પણ રમ્યા હતા.
4. Not only Vipul, but his father is also an advocate. માત્ર વિપુલ જ નહીં, તેના પપ્પા પણ વકીલ છે. એન્ડની જેમ અહીંયા પણ બંને વાક્યમાં જે ભાગ સમાન હોય છે તે એક જ વાર લખવામાં આવે છે અને નોટ ઓનલી તથા બટ ઓલ્સોનું સ્થાન તે પ્રમાણે નક્કી થાય છે. 5. Raju at ice cream, Raju at chocolate. Raju at ice cream and chocolate. Raju ate not only ice cream but also chocolate. 6. The students clean the school. The students decorate the school. The students cleaned and decorate the school. The students not only cleaned but also decorated the school. એન્ડનો ઉપયોગ કરીને એક સાથે બે કરતા રજૂ કરવામાં આવે ત્યારે તેની સાથે બહુવચન પ્રમાણે ક્રિયાપદ આવે છે, જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો સાથે એકવચન પ્રમાણે જ આવે છે. 7. વિદિત વોઝ સિલેક્ટેડ ઇન ધ ટીમ. વિદિત ટીમમાં પસંદ કરાયો. સ્મિત વોઝ સિલેક્ટેડ ઇન ધ ટીમ. સ્મિત ટીમમાં પસંદ કરાયો. વિદિત એન્ડ સ્મિત વેર સિલેક્ટેડ ઇન ધ ટીમ. Not only Vidit but also Smith was selected in the team. 10. Both and અને બંને એક સાથે બે સમાન વિચારોનો ઉલ્લેખ કરવા માટે both and નો ઉપયોગ થાય છે. માત્ર and નો ઉપયોગ પણ કરી શકાય છે, જો કે both and નો ઉપયોગ કરવાથી વાક્યમાં થોડો ભાર વધે છે. 1. I like both old and new songs. મને જૂના અને નવા બંને ગીતો પસંદ છે. 2. Both Arun and Sandeep were speaking the truth. અરુણ અને સંદીપ બંને સાચું બોલતા હતા. 3. My father both write and sing Gujarati songs. Both and નો ઉપયોગ not only but also જેવો જ છે. Not only but also માં એક સાથે બે કરતા હોય છતાં પણ એક વચન પ્રમાણે ક્રિયાપદ આવે છે, જ્યારે both and માં બહુવચન પ્રમાણે આવે છે. 4. Not only Mehul but Keyur also knows me. માત્ર મેહુલ નહીં, કેયુર પણ મને ઓળખે છે. Both Mehul and Keyur know me. મેહુલ અને કેયુર બંને મને ઓળખે છે. 5. Pratapbhai is my neighbor. Vikramбhai is my neighbor. Pratapbhai and Vikrambhai are my neighbors. Both Pratapbhai and Vikrambhai are my neighbors. Not only Pratapbhai but Vikrambhai is also my neighbor. 11. If એટલે કે જો. શરત દર્શાવવા માટે if નો ઉપયોગ થાય છે. if વાળા વાક્ય પર બીજા વાક્યમાંનું કામ આધાર રાખે છે. 1. You can go home if you are tired. તમે ઘરે જઈ શકો છો જો તમે થાકી ગયા હોવ તો. 2. If you like this book, I will give it to you. જો તમને આ પુસ્તક ગમતું હોય તો હું તમને તે આપીશ. 3. If you come with us, we will enjoy the holidays. જો તમે અમારી સાથે આવશો તો આપણે રજાઓનો આનંદ માણીશું. 4. They will be punished if they do not complete their work on time. તેમને સજા કરાશે જો તેઓ તેમનું કામ સમયસર પૂરું નહીં કરે તો. if વાક્યની શરૂઆતમાં અને વચ્ચે બંને જગ્યાએ મૂકી શકાય છે. જો શરૂઆતમાં આવે તો વચ્ચે કોમા કરવામાં આવે છે. if વાળું ઉપવાક્ય ભવિષ્યકાળમાં હોય છતાં પણ તેમાં સાદા વર્તમાનકાળ પ્રમાણે જ ક્રિયાપદ આવે છે. વાક્ય નંબર 3 અને 4. 5. If I have time, I will come. જો મારી પાસે સમય હશે તો હું આવીશ. If I had time, I would come. જો મારી પાસે સમય હોત તો હું આવત. અહીંયા had ભૂતકાળ દર્શાવતું નથી, પરંતુ એવું દર્શાવે છે કે શક્યતા નથી. If I have time, કદાચ સમય મળશે. If I had time, સમય મળવાની શક્યતા નથી. 6. I will help you if I can. આ વાક્ય દર્શાવે છે કે મદદ કરવાની શક્યતા છે. I would help you if I could. આ વાક્ય દર્શાવે છે કે મદદ કરવાની ઈચ્છા તો છે પણ શક્યતા નથી.
ઇફ સાથે ભૂતકાળ હોય ત્યારે એવો અર્થ નીકળે છે કે કંઈક કરવાની ઈચ્છા તો છે પરંતુ તે માટેની શરત પૂર્ણ થાય તેમ નથી. 12 when while એટલે કે જ્યારે. when તથા while નો ઉપયોગ યુનિટ 3 તથા 4 માં વિસ્તારથી સમજાવેલ છે. 13 after એટલે કે પછી, before એટલે કે પહેલા. આફ્ટર તથા બિફોર નો ઉપયોગ યુનિટ 14 માં વિસ્તારથી સમજાવેલ છે.